अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद चरितामृत अंतर्गत नवनाथ कथा विस्तार पूर्वक श्रवण કરી રહ્યા છે। કાશાય વસ્ત્રમ કરદંડધારિણમ કમંડલમ પદ્મકરેણ શંખમ ચક્રમ ગદાભૂષિત ભૂષણાઢ્યમ શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે। ગોરક્ષ જાલંધર ચર્પટાશ્ચ અડંબ કાનિક મચ્છિન્દરાધ્યા સૌરંગી રેવાનક ભર્તૃસંધ્યા ભૂમ્યામ બભૂભૂર નવનાથ સિદ્ધા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। કાનિકનાથનો સ્ત્રી રાજ્યમાં પ્રવેશ અને આદર સત્કાર આપણે ગત પ્રવચનમાં જોઈ ગયા। સિદ્ધ કાનિકનાથ તેઓ સ્ત્રીયા રાજ્યમાં જઈ રહ્યા હતા અને ત્યાં હનુમાનજીના બહુકાર થકી કોઈ પણ મનુષ્ય પુરુષ ત્યાં જીવતો રહી શકતો નથી। આથી કાનિકનાથના 7 શિષ્યો સિવાય બાકીના બધા પલાયન કરી જતા હતા। તો એમને પણ બોધપાઠ શીખવીને એમને સાથે લઈને કાનિકનાથ સ્ત્રીયા રાજ્ય તરફ આગળ વધ્યા છે। કાનિકનાથ અને તેમના શિષ્યો સાથે તેઓ સ્ત્રી રાજ્યમાં પ્રવેશ્યા છે અને ત્યાંના અનેક તીર્થોમાં ભ્રમણ કરતા કરતા તેઓ શૃંગમુરડા ગામમાં આવી પહોંચ્યા છે। તો રાણી મૈનાતિનીનું નિવાસ સ્થાન એ ગામમાં હતું અને ત્યાં સ્ત્રી રાજ્યની જે રાણી હતી તો એ રાણીના સહવાસમાં ચંદ્રનાથ અતિ ભોગ વિલાસમાં તેઓ મગ્ન હતા। તો કાનિક અને તેમના 700 શિષ્યોનો મહામેળો ગામના મુખ્ય દ્વાર પાસે આવીને ઉભો રહ્યો છે અને દૂતે અંદર જઈને સમાચાર આપ્યા કે કાનફટા નાથપંથીય જોગી કાનિકનાથ બારણે આવીને ઉભા છે। તો તેનું નામ સિદ્ધ કાનિકનાથ છે અને તેની સાથે 700 શિષ્યોનો પણ સમુદાય છે। તો એ તમને મળવા માટે ઈચ્છે છે એમ દ્વારપાળે રાણીને જઈને સમાચાર કર્યા છે। કાનફટા નાથપંથીય જોગી મળવા માંગે છે એ વાત જાણીને મત્સ્યેન્દ્રનાથ અતિ આશ્ચર્યચકિત થઈ ગયા અને એમને લાગ્યું કે નાથપંથીય કે જે સંપ્રદાયની શરૂઆત તો એમણે જ શરૂ કરી છે અને એમાં વળી કાનિકનાથનું નામ એમને તો ત્યાં પણ સાંભળ્યું ન હતું। તેમણે બહુ તો ગોરક્ષનાથને દીક્ષા આપી હતી અને ગૃહિણીના એમના વિશે તેઓ જાણતા હતા। તો એમને એક તો વહેમ પડવા લાગ્યો કે આ તો મારો ગોરક્ષનાથ જ નામ પલટો કરીને આવ્યો નહીં હોય ને, અને જો આવ્યો હોય તો મને ગમે તે રીતથી પટાવીને આ સ્ત્રી રાજ્યમાંથી મને પાછો લઈ જશે। તો આજે ભોગ વિલાસ મને અતિ પ્રિય લાગી રહ્યા છે તો એને મારે ત્યાગ કરવો પડશે। અરે રે, અહીં આટલે દૂર પણ કોઈ સુખેથી મને રહેવા દેતું નથી એમ મત્સ્યેન્દ્રનાથને લાગવા માંડ્યું। અને તિલોત્તમા, મૈનાકિની આ બધા એક જ સ્ત્રીના નામ છે। તો તેનું અપ્રતિમ સૌંદર્ય અને અસીમ પ્રીતિ, આ અપાર સુખ વૈભવ અને એ બધામાં હવે વિક્ષેપ પડવાનો છે। એ રીતથી એવું કહેવાય છે કે સાધુ સંતો પણ એમની પાસેનો જે લોટો હોય તો એને રોજ માંજીને ચળકતો રાખે છે। તો જેના સાનિધ્યમાં તમે રહો તો એ જ પ્રકારની આપણી મનોવૃત્તિ થાય છે। જેઓ અકિંચન છે અને વૈરાગ્યશીલ જીવન જીવતા હોય છે તો એને પણ કાટ ન લાગે, આથી તેઓ કોઈ પણ એવા
રાજસી સ્થળ કે પર્યાવરણમાં કે રાજમહેલમાં તેઓ કદી જતા નથી, જેથી એનો એમને સંગ લાગે. અને જો આવા કોઈ મહાયોગી એક વખત સુખ સાહેબી અને સમૃદ્ધિના ભંડારમાં જો એક વખત જાય તો એનો એમને રંગ લાગે છે, સંગ લાગે છે, અને એને છોડવાનું મન પણ થતું નથી. મત્સ્યેન્દ્રનાથને એમ લાગ્યું કે અરે દૂધના વાસણમાં મીઠું પડ્યું હોય એમ આ મારા પ્રારબ્ધમાં સંકટ આવીને ઊભું થયું છે. હવે એમાંથી શું રસ્તો કાઢવો કે જેથી એ મારો ગોરક્ષ અહીંથી પાછો જાય, કાં તો એને પણ હું અહીંયા આ સૌંદર્યની જાળમાં એને સપડાવીને અહીંયા જ રાખું, જેથી એ મને આ રાજ્યથી દૂર લઈ ન જાય. તો મત્સ્યેન્દ્રનાથ એમ વિચાર કરતા હતા અને અશ્વ પર સવાર થઈને શિબી તંબુ ના રસાલા સાથે ગામના પાદરે કાનિફનાથ અને એમના શિષ્યો આવીને ઉભા છે. ત્યાં અલોક નિરંજન અને આદેશ આદેશ આ રીતથી એ ઉદ્ઘોષના એમની ઉદ્ઘોષની આપલે કરી છે અને બંને નાથ એકબીજાને પ્રેમપૂર્વક ભેટ્યા છે. કાનિફનાથને ત્યાં જોઈને મત્સ્યેન્દ્રનાથના હૃદયમાં અપાર શાંતિ થઈ કે અરે આ તો આપણો ગોરક્ષનાથ નથી, એટલે સારું થઈ ગયું, નહીં તો મને ગોરક્ષનાથ આ રાજ્યમાંથી પાછો લઈ જાય. પછી તો સુવર્ણ વેલના બુટ્ટાવાળા ગાલીચા પાથરીને કાનિફનાથ અને એમના શિષ્યોનું સ્વાગત કરવામાં આવ્યું છે અને એકબીજાનું નામઠાણ અને ગુરુ તેમની પંથ વગેરેની પૂછપરછ થઈ છે. તો મત્સ્યેન્દ્રનાથે જાલિંધરના જન્મથી માંડીને બધી વાત કહી અને આ કાનિફનાથે પોતાના ગુરુ જે જાલંધરનાથ અને એમના થકી એમને જે દીક્ષા મળી હતી એ બધાની વાત મત્સ્યેન્દ્રનાથને કહી સંભળાવી અને અરે જાલિંધર સાથે તને અનુગ્રહ આપ્યો એટલે તું જાલુંધર સુત કાનિફ એ મારો ગુરુ બંધુ જ ગણાય, આવ બંધુ આવ એમ કહીને અત્યંત ઉષ્માથી મત્સ્યેન્દ્રનાથ કાનિફનાથને ભેટ્યા છે. અને આ રીતે પ્રેમાળ અને હેતાળ શબ્દોની મીઠી રમઝટ ત્યાં મચી ગઈ અને મત્સ્યેન્દ્રનાથે કાનિફનાથને હાથી પર બેસાડીને વાજતે ગાજતે શિષ્ય સમુદાય સાથે ગામમાં લાવીને સુંદર સ્થાનમાં ઉતારો આપ્યો છે. આ રીતે અત્યંત પ્રેમ અને આદરપૂર્વક કાનિફનાથને 1 માસ સુધી પ્રિયા રાજ્યમાં શૃંગમુરડા આ ગામે રાખ્યા છે અને મત્સ્યેન્દ્રનાથે તેમની ઉત્તમ પ્રકારની આગતા સ્વાગતા કરી છે. એમની તો ઈચ્છા હતી કે કાનિફનાથ અથવા એમના શિષ્યો પણ અહીંનું જે સુખ સાહિબી છે તો એ જોઈને તેઓ અહીંયા જ રોકાઈ જાય, કાં તો મારા શિષ્ય ગોરક્ષનું નામ અમને કેવું નથી અને જો કદાચ ગોરક્ષ મળે તો કાનિફ એમને કહે કે તારા ગુરુ તો પ્રિયા રાજ્યમાં છે, તો એ ગોરક્ષ પણ અહીંયા પ્રિયા રાજ્ય સુધી આવી જશે. તો એ બીક પણ એમની જતી રહી અને 1 મહિનાના નિવાસ પછી કાનિફનાથ અને એમના શિષ્યો એ શ્રી રાજ્યમાંથી એમણે વિદાય લીધી છે. તો મત્સ્યેન્દ્રનાથે અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિ કરીને એ બધા નાથપંથીય શિષ્યો સહિત કાનિફનાથને ખુશખુશાલ કરી દીધા, પરંતુ એમના મનમાં એક પ્રકારની ભીતિ અને અશાંતિ તો ઉભરવા લાગી. જો ગોરક્ષને કાનિફાનો જો ભેટો થઈ જાય અને કાનિફનાથ એને અહીંની વાસ્તવિકતા
અને વસ્તુ સ્થિતિનું જો વર્ણન કરે તો ગોરક્ષ નક્કી દોડતો દોડતો અહીં આવી પહોંચશે અને આ મારા રંગમાં ભંગ પાડશે. આથી મત્સ્યેન્દ્ર કાનિફ સાથેની વાતચીતમાં અત્યંત સાવધાની રાખે છે અને ક્યાંય પણ ગોરક્ષનાથનું નામ ન લેવાય તેની તેઓ કાળજી એમણે રાખી છે. ગોરક્ષ પોતાનો શિષ્ય છે અને તેની ખબર તેઓ કાનિફનાથને પડવા દેતા નથી. કાનિફનાથનો મુકામ જેમ બને તેમ ત્રિયા રાજ્યમાં વધુ લંબાય તે માટે મત્સ્યેન્દ્ર પ્રયત્નશીલ હતા અને કાનિફનાથની શિબિરમાં રોજબરોજ અપાર ભોગ વૈભવની ચીજ વસ્તુઓ તેઓ મોકલતા હતા. એટલું જ નહીં પણ તેમની સેવામાં ચંદ્ર જેવા મુખ વાળી અને કમળ જેવા આંખ વાળી રૂપના અંબાર સમી યુવતીઓને પણ સેવાર્થે નિમવામાં આવી હતી. કામ વિકારથી ભરેલા હાવભાવ લોભાઈને કાનિફ અને સકળ શિષ્ય સમુદાય ક્રીડાઓમાં નીકળે એવી તેમની યોજના હતી, પરંતુ તે બધા જ લોકો વૈરાગ્યશીલ હતા તો સપડાયા નથી. કાનિફ અને તેમના શિષ્ય સમાજ પર આની કોઈ જ અસર ન જણાય અને એ સૌ પોતપોતાના નિત્યક્રમમાં મશગુલ હતા. મત્સ્યેન્દ્ર નાથ સમજી ગયા કે કામિની અને કામ કસરત નકામા જાય છે તો કાનિફના શિષ્યો પણ કોઈ હાથમાં આવતા નથી અને કોઈ ઉપાય પણ ચાલતો નથી. આવી રીતે 1 મહિનો પૂરો થયો અને અપાર ભોગ વૈભવ વચ્ચે જળ કમળવત રહીને કાનિફનાથ 1 મહિનો પૂરો થયા ત્યારે મત્સ્યેન્દ્રનાથ પાસે અતિ નમ્ર ભાવે તેમણે જવાની રજા માગી છે. તો મત્સ્યેન્દ્રનાથ પણ સમજી ગયા કે આમને વધારે આપણે રોકી શકતા નથી, એટલે તેમણે હવે તમે જઈ શકો છો એમ કહીને મત્સ્યેન્દ્રનાથે કાનિફનાથ અને તેમના 700 શિષ્યોને અત્યંત પ્રેમ ભાવે વિદાય આપી. ભેટ રૂપે અનેકવિધ આભૂષણો, કપડા તેમજ હાથી, ઘોડા, ઊંટ વગેરે પ્રાણીઓ પણ તેમને આપ્યા છે. જાત જાતના ઝાલર, ધજા, પતાકા અને ભરતકામથી શોભતા તંબુઓ, રાવટીઓ વગેરે પણ મુકામમાં તેમને ઉપયોગી થાય તે માટે તેમણે આપ્યા છે. અને મત્સ્યેન્દ્રનાથે પોતે પોતાના શિષ્ય સમુદાય સાથે 1 કોસ સુધી કાનિફાના કાફલાને વળાવવા માટે ગયા છે. પરસ્પર અત્યંત પ્રેમપૂર્વક આલિંગન આપીને એકબીજાની તેમણે રજા લીધી છે અને આદેશ એમ કહીને તેઓએ એકબીજાની વિદાય લીધી છે. તો ભાવભરી વિદાય આપીને મત્સ્યેન્દ્રનાથ સ્વસ્થાને પાછા ફર્યા અને આ બાજુ કાનિફનાથ પોતાના 700 શિષ્યોની કટક સાથે એક તીર્થથી બીજા તીર્થમાં તેઓ મુકામ કરતા કરતા અંતે ત્રિરાજ્યની સરહદ ઓળંગીને સ્વદેશમાં પાછા આવ્યા છે. તો આગળ ચાલતા ગૌરબંગાલ નામે અતિ રમણીય પ્રદેશ આવ્યો. તેમાં તેમણે પ્રવેશ કર્યો છે અને તેમાં કાનિફનાથ અને તેમના 700 શિષ્યો મોટા મોટા તીર્થ ક્ષેત્રોમાં ભ્રમણ કરવા લાગ્યા છે. એ ગામ કે શહેરમાં જાય તો ત્યાં અત્યંત આદરપૂર્વક તેમનો આતિથ્ય સત્કાર કરવામાં આવતો અને જ્યાં જાય ત્યાં શિષ્યોની સંખ્યા તો વધવા જ લાગી હતી. સ્થળે ભજન કીર્તન અને પ્રવચનની રસલહાન થવા માંડી છે અને લોકો કાનિફનાથ અને નાથ પંથનો જય જયકાર કરવા લાગ્યા છે. તો આવી રીતે નાથ સંપ્રદાયની ધજા પતાકા ઠેર ઠેર ફરકાવતા સકળ સમી હેલાપટ્ટણ
ગામને પાદરે આવી પહોંચ્યો છે. જનતા જાણે કે હિલોળે ચડી અને સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો છે. સ્વામી મહારાજના દર્શન માટે લોકો પડાપડી કરવા લાગ્યા અને આમ હેલાપટ્ટણની દશે દિશાઓ કાનિસનાથની કીર્તિથી ગુંજવા લાગી છે. તો રાજસભામાં પણ સેવકો દ્વારા મહાન સંતના આગમનના સમાચાર પહોંચ્યા છે અને રાજા ગોપીચંદે પણ સંતની પધરામણી કરવા માટે દૂતને અગાઉ તપાસ કરવા માટે મોકલ્યો હતો અને તેને મુખે સંતની સુવાસ વિશે ઉત્તમ વૃત્તાંત સાંભળીને રાજાને અત્યંત આદર અને ભાવપૂર્વક મુનિવર અને તેના શિષ્ય સમુદાયને આવકાર આપ્યો છે. તો રાજદૂતે નાથ મુનિના રાજયોગની વાત કહી સંભળાવી અને ગામે ગામ જ્યાં જાય ત્યાં ઉત્તમ પ્રકારની શણગારેલી શિબિરોમાં નાથપંથની ધજા પતાકા ફરકાવતા તંબુઓ અને સભાનો મુકામ રહેતો હતો. આગળ જતા કાનિસનાથ અને પાછળ 700 શિષ્યોનો સમુદાય જ્ઞાન અને ભક્તિની ગંગા વેળાવતા ગોરક્ષક બંગાળ દેશમાં ગામડે ગામડે ફરી રહ્યો છે. એક બાજુએ કાનિસનાથ તેમના શિષ્યો સાથે ફરી રહ્યા છે અને બીજી બાજુ ગોરક્ષનાથ પણ તેમના ગુરુની શોધમાં તીર્થયાત્રા કરતા કરતા ઠેક ઠેકાણે બંગાળ પ્રદેશમાં ઘૂમી રહ્યા છે. આ રીતથી ગામ નગર દરબજલ કરતા તેઓ જંગલો વટાવતા હતા અને કાનિસનાથનો કાફલો સહજ ભાવે આગળ વધી રહ્યો છે. તેવામાં એક જંગલમાં વેલી અને વૃક્ષોથી વિતરાયેલ વન પ્રદેશમાં કાનિસનાથે સહજ સ્થિત પ્રાપ્ત એવા ગોરક્ષને જોયા છે અને ગોરક્ષનાથે પણ કમરબંધ કૌપિનધારી શિંગી શૈલીથી શોભતા કાનિસનાથને જોયા છે. તો એકબીજાની દ્રષ્ટિ મળતા જ આદેશ આદેશ અલખ નિરંજન શબ્દોની તેમણે આપલે કરી છે અને કાનિસનાથ શિબિકાસન પરથી નીચે ઉતર્યા છે અને જરી ભરેલા ગાલીચાઓ જમીન પર પથરાવી ગોરક્ષનાથની અત્યંત પ્રેમથી તેના ઉપર બિરાજમાન કર્યા છે અને પછી પોતે પણ ગોરક્ષનાથની નજીક તેઓ બેઠા અને બોલ્યા છે કે હે નાથ પંથની વરદ મૂર્તિ, વ્યક્તિ વિશેષ આપના ગુરુદેવ કોણ છે? તો આ સાંભળીને ગોરક્ષનાથે ચંદ્રનાથની માંડીને સવિસ્તર બધી વાત કહી સંભળાવી અને ઉમેર્યું કે હે વરદ પાણી ઉદય મિત્ર, હું આપથી અતિ પ્રસન્ન છું અને મત્સ્યેન્દ્રનાથ જેવા સમર્થ મહાપુરુષનો હું દાસાનુદાસ છું. પણ હે કાનિસનાથ, તમારા સમર્થ ગુરુ કોણ છે તે મને કહો. તો ગોરક્ષની વિનમ્ર વાણી સાંભળીને કાનિસનાથે જાલંધરનાથની જન્મથી કથા કહી અને પોતાનો પણ જન્મ વૃત્તાંત કહીને તેમને જે ગુરુ દત્તાત્રેય નો અનુગ્રહ પ્રાપ્ત થયો તે વિશે પણ તેમણે વિસ્તારથી વાત કરી. આમ બંને નાથપંથીય યોગીઓ એકબીજા વિશે જાણકારી મેળવી તેમણે મનનું સમાધાન કર્યું છે અને મિલનની આ સુંદર ઘડી અને સુયોગ માટે પ્રસન્નતા તેમણે વ્યક્ત કરી છે. તે પછી કાનિસનાથના મનમાં એક વિચાર આવ્યો કે મત્સ્યેન્દ્રનાથે ગોરક્ષ શિષ્યને દત્ત પ્રભુનું વરદાન અપાવીને દત્ત કૃપાથી અમોઘ વિદ્યાનું દાન કર્યું છે. તો આ વિદ્યા રત્નનું સાચું પ્રમાણ જાણવું જોઈએ અને એ માટે પોતાના ગૌરવને
નાવ પર લગાવીને શોધ કરવી જોઈએ. આમ વિચાર કરીને સહજ ભાવે દ્રષ્ટિ કરી તો સામે જ આમ્રવન એટલે કે આંબાવાડી દેખાઈ અને ઝાડો પર પાકી કેરીઓની શાખા ઝૂમતી હતી. એક માદક અને મધુર સુગંધ ચોમેર ફેલાઈ હતી. તો એ જોઈને ગોરક્ષને કાનિસનાથે કહ્યું કે હે બંધુ, લાંબી મુસાફરી અને તીર્થાટન કરીને હવે થાકી ગયો છું અને ભૂખ પણ લાગી છે, માટે કૃપા કરીને શિષ્યને મોકલીને થોડા પાકા ફળો ઉતરાવી આપો, જેથી ફલાહાર કરીને ક્ષુધા શાંત કરીએ. તો ગોરક્ષનાથ મનોમન યુક્તિ પ્રયોગથી સમજી ગયા અને કાનિસનાથને કહેવા લાગ્યા કે મુનિવર, શિષ્યને મોકલવાની શું જરૂર છે? એવો પ્રયત્ન કરવાનું શું કાજ છે? અત્યારે તો જો કે શિષ્ય નજીક છે, પણ જો કોઈ કાળે શિષ્ય નજીક ન હોય તો આપણે આ ફળો ઝાડ ઉપરથી ઉતરાવીને કેવી રીતે આપણી પાસે લઈ આવીએ? તો ગુરુ પ્રસાદનો પ્રતાપ કેવો છે તે જોઈએ અને વિદ્યાના બળે આપણે પાકા ફળો તોડીને અહીં હાજર કરીએ, જેથી ભૂખનું નિવારણ થાય અને આત્મા પ્રસન્ન થાય. તો આ રીતથી કાનિસનાથ અને ગોરક્ષનાથનું મિલન થયું છે અને આંબાવાડી નજીક તેઓ બંનેનો મુકામ છે. અને આગળ શું એમની વચ્ચે લીલા થઈ તે આપણે હવે પછીના પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ગોરક્ષ જાલંધર ચરપટાષ્ટ અડબંગ કાની સમછિંદરાધ્યા સૌરંગી રેવાણક ભરતી સંજ્ઞા ભૂમ્યામ બભૂર નવનાથ સિદ્ધ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.